આ તો ઠાકર બાપાનો મને બાપા કાલા ઘેલા અમે તારા કે માવીન જબીએ તારા દા તારી હારે અમારે જૂનો નાત એ બાપા તારી હારે અમારે જૂનો નાત ક્યાં જાવી મારા બાપ ઠાકર અમને મેલમાં ઠેલી તું છોઈએ ગલ નો બેલી ઠાકર અમને મેલમાં ઠેલી તું છોઈએ કલનો બેલી અલગ ધણી રામા પીર રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયાલાલ હાલ ઠાકર ખરેખર આજે જાજુ નહીં બોલું તમ તારે એમ કઈ કંટાળતા નહીં કે મારા છે મને ખબર હોય ને પણ આજે જે ઠાકરના ગુણગાન ગાયા છે શ્રાવણ મહિનો છે શિવના ગુણગાન ગાયા છે દરેક દેવને હાજર કર્યા છે અહીંયા આજે આ ભાઈ હરિભાઈ માલધારી એના મુખેથી આ બધા ગાય હે કે ન ગાય હે કે એવું નથી કેતો પણ એક એક શબ્દ જો એક એક રૂવાણું બેઠું કરી દે અને એમ થાય ઘડીક બેહી ઘડીક બેહી ઘડીક બેહી અને હાંજ કેમ પડી જાય એની ખબર ન પડે એને ગાયું અને આ જે આપણા કાનની અંદર કાનમાંથી હૃદયની અંદર ઉતારનારો ઠાકર અહીંયા બેઠો છે ને ખરેખર ઠાકર ધણી છે ને ન્યા વાંધા ન હોય છે નહીં તે અને આ જૂના નાતા પાછા એમ કે છે કે અમારા જૂના નાતા યાદ કરો બાપુ ગોકુળ ની અંદર એક ટટલી આંગળીએ એને જો ગોરધન ઊંચો કર્યો હોય અને તેથી જો એનો સાથ સહકાર લીધો હોય તો એનાથી વિશેષ શું છે આ મારા માલધારી ભાઈ ભાઈ પણ હજી ધર્મને ટકાવી રાખ્યું છે જેણે અને આજ ખરેખર જો એ લાકડી રાખતા હોય ને તો એનું કારણ જ એ છે કારણ કે આજથી વર્ષો પહેલા જાજુ નહીં બોલું આમ તો બધા કે નથી બોલવું પાછો બોલતો જાય પણ હવે ક્યાંય બોલવા ન મળે ક્યારેક વારો આવે બોલું જ ખરો આ લાકડીનું કારણ ઈ છે કારણ કે ઈ લાકડી ક્યાં પહોંચી ને એનો તમને હું એક અર્થ સમજાવું કે બાળ સ્વરૂપ જ્યારે લીધું તું ભગવાને બ્રહ્મ સ્વરૂપ એટલે નાનું સ્વરૂપ ઓલે અભિમાન કર્યું તું ને તેદી બ્રાહ્મણ નું રૂપ લઈને ગયા તા અને તેદી એક જણાએ કીધું તું કે તમે આ લાકડી હું કામ હારે રાખો ઈ કે હારે ગાડી દેવા થાય ગણાયમાં કાયમ લાગે એમાં એનું અસલ હા માગ્યા ને 3.5 ડગલા માગ્યા તા બાપ